અત્યારે વિવાદોની વચ્ચે છે અને માયાભાઈ આહિર બાદ હવે તેમના દીકરા એટલે કે જયરાજ આહિર પણ વિવાદોમાં છે. તો મિત્રો આ વિવાદોનું કારણ શું છે? હમણાં થોડા મહિનાઓ પહેલાં જયરાજ આહિર સોશિયલ મીડિયાની અંદર 3 મહિના જેટલા વિવાદોમાં ચાલ્યા હતા. ત્યારબાદ તેમને જેલ થઈ અને અત્યારે માયાભાઈ આહિર જે ચાલુ ડાયરાની અંદર જે ટેક્સ બાબતે જે મુદ્દા વિશે જે બોલ્યા છે તેના કારણે તેઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં છે. અને મિત્રો વિવાદોની અંદર રહેવાનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક પોતાનું નામ લોકોના મોઢે રહે કે લોકો તેમને ભૂલી ના જાય એ માટે પણ આવું કરતા હોય છે. પણ માયાભાઈ આહિર અને જયરાજ આહિર અવારનવાર 2-3 મહિનાની અંદર તેઓ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં જોવા મળતા હોય છે. અને અત્યારે તો કલાકારોએ જે માયાભાઈ આહિર જે ટેક્સનું નિવેદન આપ્યું હતું એ નિવેદન ઉપર કલાકારો એક થઈ ગયા છે અને કલાકારો એવું કહી રહ્યા છે કે અમે હવે હડતાળ કરીશું, પ્રોગ્રામ કરવાનું બંધ કરશું. તો શું કલાકારો પ્રોગ્રામ કરવાનું બંધ કરશે તો શું સામાન્ય નાગરિક, કોઈ ગરીબ કે કશું કોઈ સરકારને અસર થવાની કરી? શું એમના પ્રોગ્રામ બંધ કરવાથી આપણાને કોઈ નુકસાન ખરું? તો કલાકારો અત્યારે એક થઈ અને હડતાલો કરવાનું ચાલુ કર્યું છે કે અમે હડતાલો કરશું. એમના સમર્થનમાં દેવાયત ખવડ, કીર્તિદાન ગઢવી, દિનેશ કવિરાજ, નામી અનામી કલાકારો ઉતરી ગયા છે. તો હવે આપણે વાત એ કરવી છે કે ખેડૂતોની જે હમણાં હડતાલ હતી તો આ ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો આવ્યા તો ખેડૂતો એક કેમ ના થાય? હા, અમુક ખેડૂતો એક થયા હતા પણ આ કલાકારો અત્યારે એક કલાકાર ઉપર વાત આવી તો બધા કલાકારો એક થઈ અને પ્રોગ્રામ કરવાનું બંધ કરશે. હા, પ્રોગ્રામ બંધ કરવાથી આપણને કોઈ ફરક પડવાનો નથી, એ તો ચોખ્ખું દેખાય છે. કેમ કે સામાન્ય નાગરિકને, કલાકારને કે એમના પ્રોગ્રામને કોઈ લેવા દેવા નથી. પણ કલાકારો આવું બધું શા માટે કરવા માંગે છે? કેમ કે એક કલાકાર ઉપર વાત આવી તો આખા કલાકાર જે ઇન્ડસ્ટ્રીના સિંગરો છે બધા એક થઈ ગયા. અને જ્યારે ખેડૂતોની વાત હતી ત્યારે એક જ એવો મરદનું ભાડિયું આવ્યું હતું, અકાબા ગઢવી. એમને પણ પૂછવામાં આવ્યું કે તમે માયાભાઈ આહિરને સમર્થન કેમ નથી આપતા? તો મીડિયાની સામે ખુલ્લેઆમ કહ્યું, જે લોકો મને સપોર્ટ કરશે, સમર્થન આપશે એમને હું સમર્થન આપીશ. તો વાત પણ મિત્રો રેડી જ છે. કેમ કે અકાબા ગઢવી હમણાં જે ખેડૂતોના મુદ્દા ઉપર આવ્યા હતા, ખેડૂતોને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો હતો, ત્યારે કોઈ કલાકાર કે લોક સાહિત્યકાર કે સિંગર તેમના સપોર્ટમાં નહોતા આવ્યા. તો અકાબા ગઢવીનું પણ એ જ કહેવું છે, જે મને કામ કરશે, જે મને મદદ કરશે એને હું મદદ કરીશ. તો અત્યારે માયાભાઈ આહિરના સમર્થનમાં ખુલ્લે આમ કહી દીધું છે કે હું નથી. પણ બીજા કલાકારો સમર્થનમાં કેમ આવ્યા છે? તો મિત્રો આ એકતા છે, આ કલાકારોની એકતા છે. જેમના એક ઉપર વાત આવી તો બધા કલાકારો એક થઈ ગયા. પણ વાત કરીએ કે જયરાજ આહિર અત્યારે વિવાદોમાં કેમ છે? મિત્રો માયાભાઈ આહિર, જયરાજ આહિર અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં હોય જ છે. તો આ વિવાદનું કારણ છે કે અંબાજીની અંદર મંદિરમાં ફોટોગ્રાફી કે ફોટોશૂટ કરવાની સખત મનાઈ છે. તો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ત્યાં પરમિશન કોને આપી? લોકોનો આટલો સવાલ છે અને આ જ વિડીયોના કારણે તેઓ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં આવ્યા છે. તો મંદિરની અંદર ફોટોગ્રાફી કે વિડીયો શૂટિંગને અલાઉ નથી, બધું સત્તાવાર બંધ છે. છતાં પણ આ રાજકારણના નેતાઓના કોઈ છોકરાઓ હોય કે કોઈ પૈસાવાળાના, એમના માટે આ નિયમ લાગુ જ નથી પડતા. હા મિત્રો, મંદિરોની અંદર પણ અત્યારે ઘણા બધા આવા કિસ્સાઓ ચાલતા હોય છે કે કોઈ પૈસાવાળા લોકો હોય એમના માટે વીઆઈપી લાઈન અને વીઆઈપી દર્શન કરાવે છે. હા, અત્યારે ચાલી રહ્યું છે અને સામાન્ય લોકો સવારથી માંડીને સાંજ સુધી દર્શન કરવા માટે લાઈનોમાં લાગે છે. આ વીઆઈપી કલ્ચર પૈસાવાળા લોકો માટે છે, સામાન્ય લોકો માટે કોઈ, બધા જ કાયદા સામાન્ય લોકો માટે અને વીઆઈપી પૈસાવાળા લોકો માટે વીઆઈપી ટ્રીટમેન્ટ અને નિયમોના ધજાગરા ઉડાડવા. બાકી તમે આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી માયાભાઈ આહિર, જયરાજ આહિર, આ વિવાદ વચ્ચે તમે લોકો શું કહેવાના છો? કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો તો તમે જોયા જ હશે. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબની અંદર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે